નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વીર ન્યૂઝ લાઈવ। તો જોઈએ આજના મહત્વના સમાચાર સાંતલપુરથી। સાંતલપુરના કલ્યાણપુરા ગામના ગ્રામજનોનો ઉગ્ર વિરોધ। શિક્ષકોની ગેરહાજરી સામે ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી। શાળાની અંદર ફરજ બજાવતા શિક્ષકો હાજર રહેતા ન હોય તેવા ગ્રામજનોના આક્ષેપ। શાળામાં બાળકોને સારું શિક્ષણ ના અપાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। કલ્યાણપુરા પ્રાથમિક શાળાની અંદર ધોરણ 1 થી ધોરણ 5 આવેલ હોય 200 થી વધારે બાળકો અભ્યાસ કરે છે। શાળાની અંદર 3 શિક્ષકો ફરજ બજાવે છે। શાળાએ સમયસર શિક્ષકો ન આવતા હોવાની રાવ ગામ લોકો દ્વારા તાત્કાલિક ધોરણે આવા શિક્ષકોને અહીંથી બદલી નવા શિક્ષકો મૂકવામાં આવે તેવી માંગણી સાથે શાળાની તાળાબંધી કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ, વીર ન્યૂઝ લાઈવ, હરમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વીર ન્યૂઝ લાઈવને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। કલ્યાણપુરા સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી, શું કારણ છે? પેલા 2-5 વર્ષથી અમારા શિક્ષક દેવાભાઈ જે પોતાની મનમાની જ કરે છે। આપણે કે છોકરાને કાંઈ એટલો નથી આવડતો તો કે એ તો જે ભણવું એમ ભણશે, ગામવાળાને થાય કરી લે, મારું હું જે ઈચ્છું એ જ થાય। અમને વારંવાર ફરિયાદ કરી કે અમારા ગામના છોકરા ધોકાવાળા ભણવા જાય છે અને ગામમાં શિક્ષણ નથી મળતું, તો તમે અહીંથી ભણાવો, બીજે ના મૂકવા પડે, યા તો ધોકાવાળા યા તો કોઈ બીજે મૂકે છે। તો ગામમાં શિક્ષણ તો અમુક છે જ નહીં, સમજી લો બીજા ધોરણોથી વાળાને એકડો ગીતો નથી આવડતો। હવે ડાયરેક્ટ ત્રીજામાં જાય, બાબા સાહેબ ભણાવે એને એકલી અહીંથી શીખડાવવી પડે। હવે એવું કે 4-5 ભણાવે કાં એકડા બગડાનું ભણાવે। એટલે અમારા આખા ગામનો એ જ ધ્યેય છે કે આ શિક્ષણની બદલી થાય અને કોઈ સારો શિક્ષક મૂકે, અને જ્યાં સુધી સારો શિક્ષક નહીં મૂકે ત્યાં સુધી અમે તાળાબંધી કરી છે એમ જ નહીં છે। આયર જીવણભાઈ મુરજીભાઈ, કેમ કલ્યાણપુરા ગામે સ્કૂલમાં તાળાબંધી કરવામાં આવી છે? આજે અમારું સમસ્ત ગામ અહીંયા મળ્યું હતું અને શિક્ષણની હાલત છેલ્લા 10, 15, 20 વર્ષથી એટલી બધી ખરાબ થઈ ગયેલી છે અને જે અમારા આચાર્ય શ્રી દેવાભાઈ છે એની પોતાની મનમાનીનું વર્તન કરે છે। ગામનું કોઈ સાંભળતા નથી। અમારા ગામના પણ લગભગ 2 થી 3 રિક્ષાઓ આજે ધોકાવાળામાં શિક્ષણ માટે જાય છે અને ગામના છોકરાને કંઈ એકડી 5માં 3જા ધોરણવાળાને કશું જ આવડતું નથી અને છતાં જ્યારે કંઈ કામ ગમે એ વાત હોય એટલે ગામના સામે આવીને ઉભો રહે છે। એટલે અમે આજે બધા ગામે ભેગું મળીને એવું નક્કી કર્યું કે ભાઈ જ્યાં સુધી આ માસ્ટર આ શિક્ષકની અહીંયાથી બદલી નહીં થાય ત્યાં સુધી અમે અમારા છોકરાઓને ભણવા મૂકવાના નથી, કારણ કે બહુ શિક્ષણની હાલત ખરાબ કરેલી છે। એટલે આખા ગામે સમસ્ત નિર્ણય એવો લીધો કે આપણે તાળાબંધી કરી દઈએ અને આપણા છોકરાને ઘરે લઈ જઈએ જ્યાં સુધી આનું અમારું સોલ્યુશન ના થાય ત્યાં સુધી। મારું નામ બાબુભાઈ દેવાભાઈ આયર। શું તકલીફ છે કલ્યાણપુરામાં? ગામમાં તકલીફ એ કે છોકરાને જોઈએ તો શિક્ષણ સારું નથી। દેવાભાઈ છે એ ફરવામાં છે, સમાજ છે બીજી સેવામાં, નોકરી પૂરી બરોબર કરતા નથી, તો છોકરીનું શિક્ષણમાં તો કોઈને એકડો હજી કોઈને આવડતો નથી, તો અમે બદલી થઈ જાય છે। એટલે એ અમારી ગામ વતી બધી માગણી છે અને અહીંયા ગામમાં શિક્ષણ સારું નથી, તે છોકરા 2-3 રિક્ષા ભરાઈને ધોકાવાળા જવું પડે।